તો જય દ્વારકાધીશ। આજે આપણે આવી ગયા છીએ વ્રજવાણી 15મી ઓગસ્ટ હતી તો આપણે નીકળ્યા ફરવા માટે વાગડની વિડિયો ઇન્ડિયામાં સ્વાગત છે। આજે આપણે વાત કરશું કચ્છના વાગડ પંથકમાં આવેલ વ્રજવાણી ગામ। કહે છે ને કે શિયાળે સૌરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વર્ષે તો વાગડ ભલો, મારો કચ્છડો બારે માસ। હા મિત્રો, આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં રાપર તાલુકાના વાગડ પંથકમાં આવેલ વ્રજવાણી ગામ। આહા, ગામનું નામ લેતા જ 140 ગોપીઓ અને ઢોલી અને એના ત્રબુકટો ઢોલ અને રાસ લેતી ગોપીઓ આપણા નજરની સમક્ષ આવી જાય। ગેડીથી બેલા જતાં વચ્ચે રસ્તામાં આ વ્રજવાણી ગામ આવે છે। એ ગામમાં હમણાં સતીઓ અને ગોપીઓ જે કહો તે આજથી લગભગ 558 વર્ષ પહેલા વ્રજવાણી ખાતે આયરોના નેસડા હતા। ત્યાં બધા આયર રહે। આ આયરોની વસ્તીમાં અખાત્રીના દિવસે મેળો ભરાતો। તો એ મેળામાં થયું એક વખત એવું કે ગામનો ઢોલી જે ધાણીથર ગામનો હતો એ ગામનો ઢોલી ઢોલ વગાડવા માંડ્યો અને ઢોલના તાલ ઉપર તાલ લેતી આયરણીઓ એટલી મશગુલ બની ગઈ રાસ રમવામાં, એટલી મશગુલ બની ગઈ કે એમને કોઈ સમયનો ભાન જ ના રહ્યો। બસ ઢોલી ઢોલ વગાડતો જાય ને આ ગોપીઓની જેમ નાચતી જાય, રાસ રમતી જાય। સવાર સાંજ બપોર ભૂખ તરસ કાંઈ કોઈથી કાંઈ લેવા દેવા નહીં। બસ એક જાતની સમાધિમાં જાણે કેમ જાતી રહ્યું હોય એવી રીતે બસ ઢોલની દાંડી ઉપર તાલ લેતી જાય, રાસ રમતી જાય અને ગામને ઘેલું કરતી જાય। પણ આમને આમ 1 પોર 2 પોર 3 પોર 4 પોર આખો દિવસ નીકળી ગયો, રાત આખી નીકળી ગઈ, સવાર થઈ ગઈ, તોય આ લોકો અટકવાનું નામ ના લે। આ બધું જોઈ અને ગામના આયર બધા હેરાન થઈ ગયા કે કાલ રાતની આ ગાયોને દોઈ નથી, કાંઈ ખાવાના ઠેકાણા નથી, છોકરાઓ બધા એમના ભૂખના માર્યા સૂઈ ગયા। હવે સવારે ઉઠીને ભૂખ્યા આમ રોઈ રહ્યા છે, પણ આ આયરાણીઓને કોઈ ભાન નથી। તો એમાં એક આયર હતા મોટા, એમને કંઈક સલાહ સૂચન કરી અને બધા ભેગા થયા। તો બસ એમણે નક્કી કરી લીધું કે બસ આ ઢોલીએ જ એમને હરમાવી છે, પોતાના વશમાં કરી લીધી છે। એટલે આપણી પત્નીઓ ઊભું રહેવાનું નામ નથી લેતી ને બધું ભૂલીને બસ રાસ જ રમ્યા રાખે છે, રાસ રમ્યા જ રાખે છે। હવે આનો કંઈક નિકાલ કરવો જોઈએ। તો બસ ગામવાળા બધા રોષે ભરાણા અને ગુસ્સામાં આવી અને ઢોલી ઢોલ વગાડતો હતો ત્યાં જઈ અને તલવારના એક ઝાટકે ઢોલીનું માથું ધડથી અલગ કરી નાખ્યું। પણ આ તો જાણે કેમ સૂરો પૂરો પોતે આમ આવીને આમ ઢોલ વગાડતો હોય એમ માથું કપાઈ ગયું તોય ઢોલ વાગતો જ રહ્યો। પણ અંતે ધડ પણ થાક્યું અને ઢોલ બંધ થયો અને આ બધી ગોપીઓની સમાધિ તૂટી। પણ ઢોલે બાવરી બનેલી બધી આયરાણીઓ એમને તો એમ જ થયું કે અમારા લીધે આ નિર્દોષનો જીવ ગયો છે, એટલે બિચારીઓ વિરહમાં ત્યાં જ પોતાનો દેહ ત્યાગ કરી નાખ્યો। અને આમ 140 આયરાણીઓ ત્યાં કને મૃત્યુ પામી। પછી બધા આયરોને થયું કે તો આપણે આવેલા તા વ્રજવાણી દર્શન કર્યા અને પ્રસાદ લીધી અને હવે ગાડીમાં પાછા ચડી જાય અને હવે જવાનું હોય રવેચી ધામ। તો જઈએ, ગાડી લઈને નીકળી જાય પાછા રવેચી દર્શન કરશું। તો આગલો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો કરું છું અહીંયા વિડીયો ઓકે।